હેલો ડિયર સ્ટુડન્ટ, તો હવે આપણે આ વિડીયોમાં જુલાઈ 2023 આધારિત પેપરનું સોલ્યુશન કરીશું. એમાં આપણને પહેલો એમસીક્યુ આપે છે, જો ખાલી જગ્યા તો એ અને બી એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે. હવે દેખો, કોઈ પણ બે શ્રેણિક વ્યસ્ત ક્યારે હોય? તો જ્યારે એ બંનેનો ગુણાકાર આપણને એકમ શ્રેણિક મળે. પરંતુ બંનેનો ગુણાકાર એટલે તમે એબી નો ગુણાકાર કરો કે બી નો ગુણાકાર કરો, તો બંનેનો આન્સર શું થવો જોઈએ? એકમ શ્રેણિક થવો જોઈએ. તો આપણે એ શ્રેણિકને બી શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક કહી શકીએ, અથવા તો બી શ્રેણિકને એ શ્રેણિકનો વ્યસ્ત કહી શકીએ. તો અહીં આપણો કરેક્ટ ઓપ્શન કયો થવો જોઈએ? ઓપ્શન ડી. ઓકે, ચાલો. સેકન્ડ એમસીક્યુ આપણને આપ્યો છે, જો એ બરાબર આલ્ફા બીટા ગામા માઇનસ આલ્ફા માટે એ સ્ક્વેર બરાબર આઈ થાય તો ખાલી જગ્યા. તમે દેખો, આપણે આ એમસીક્યુ નું સોલ્યુશન ઓલરેડી કરી નાખ્યું છે જૂન 2024 ના પેપર સોલ્યુશનમાં, જેમાં પાર્ટ 5 અને એમસીક્યુ નંબર 46. જો તમે વિડીયો નથી જોયો તો આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આનું સોલ્યુશન ચેક કરી શકશો. ચાલો, નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે, પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3/3 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા ખાલી જગ્યા હોય. તો દેખો, અહીંયા ઘટકો કેટલા આપ્યા છે આપણને? 0 અથવા 1, એટલે કુલ કેટલા ઘટકો થયા? 2. અને ઉપર આપણે લખીશું એની શ્રેણિકની કક્ષા, જે આપણને આપી છે 3/3. તો એમાંથી આપણે કક્ષા લઈશું, તો 3/3 નું મલ્ટીપ્લિકેશન એટલે 9. તો 2 ની 9 ઘાત એટલે કેટલા થઈ જશે? અહીંયા 512. તો દેખાય છે આપણને ઓપ્શન ડી માં. ઓકે, ચાલો. નેક્સ્ટ એમસીક્યુ આપ્યો છે આપણને, જો નિશ્ચાયકમાં x to 15x બરાબર 6 6 3 4 હોય તો x બરાબર ખાલી જગ્યા. તો અહીંયા સિમ્પલ બંને બાજુ જે નિશ્ચાયક છે એને આપણે સોલ્વ કરી દઈએ. ચલો, અહીંયા ગુણાકાર કરીએ તો x ગુણ્યા x એટલે કેટલા બનાવી દેશે? x². અને ઉપર ગુણાકાર કરીશું તો 15 ગુણ્યા 2 એટલે 30. અને બરાબરમાં અહીંયા ગુણાકાર કરીશું એટલે 24. અને ઉપર ગુણાકાર કરીશું એટલે -18. ચલો, 24 માંથી 18 બાદ કરીશું તો કેટલા વધશે? 6. હવે -30 ને બીજી બાજુ લઈ જઈશું તો +30. તો અહીંયા 6 હતા અને 30 આયા એટલે ટોટલ કેટલા થઈ ગયા? 36. તો અહીંયાથી x નો ઉકેલ શું થશે આપણી પાસે? અહીંયા કેવી કિંમત મૂકવાની? 36 જવાબ આવશે, તો +or-6. તો અહીંયા બે કિંમત આવશે, ધ્યાન રાખીશું, જે આપણને દેખાય છે ઓપ્શન સી માં. ઓકે, ચાલો. તો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે, જો 2 - 6 5 4 અને k 4 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 35 ચોરસ એકમ હોય તો k બરાબર ખાલી જગ્યા. હવે આપણે આ એમસીક્યુ નું પણ ઓલરેડી સોલ્યુશન કરી નાખ્યું છે. ક્યાં આગળ? તો ફરીથી કે જૂન 2024 ના પેપરમાં પાર્ટ નંબર 5 એમસીક્યુ નંબર 49. ઓકે, અને આમાં તમે સોલ્વ કરશો તો આપણને ઓપ્શન મળશે ઓપ્શન ડી, 12 અને -2 આપણો આન્સર આવશે. ઓકે, તો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે, જો એ 3/3 કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક હોય તો નિશ્ચાયક ઓફ એડજોઇન્ટ એ બરાબર ખાલી જગ્યા. તો આની ફોર્મ્યુલા શું હતી ભાઈ? તો નિશ્ચાયક ઓફ એડજોઇન્ટ એ બરાબર નિશ્ચાયક એ ની n-1 ઘાત. દેખો, n એટલે અહીંયા કેટલી કક્ષા ગઈ છે આપણને? 3. તો અહીંયા 3 મૂકી દઈશું તો 3 - 1 એટલે કેટલા થઈ જશે? 2. તો કરેક્ટ ઓપ્શન ઇઝ સી, નિશ્ચાયક e નો સ્ક્વેર. ચાલો, હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે, જો y બરાબર વર્ગમૂળની અંદર sin x + y તો dy/dx બરાબર ખાલી જગ્યા. તો હવે તમે એક તો કામ કરી શકો કે તમે ડાયરેક્ટ આનું વિકલન કરી શકો, અને પછી તમે અહીંયા √x માનીને પછી સાંકળનો નિયમ વાપરીને તમે આનું વિકલન કરી શકો. અને જો એવું ના કરવું હોય તો આપણે એક કામ કરીએ કે આની બંને બાજુ વર્ગ લઈ લઈએ. તો અહીંયા શું થશે આપણી પાસે? y² અને અહીંયા શું બચશે આપણી પાસે? sin x + y. હવે આપણે અહીંયા આનું વિકલન કરી દઈએ તો આનું વિકલન કરવું આપણને સરળ પડશે. તો y² નું વિકલન કેટલું બનશે? તો 2y. અને y નું બાજુમાં ફરીથી કરવું પડશે, જે થશે dy/dx. અને પછી અહીંયા sin x નું વિકલન થશે cos x, અને y નું વિકલન થઈ જશે dy/dx. હવે dy/dx ને આપણે એક બાજુ ભેગા કરીએ તો હવે આ પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ, અને એ બંનેમાંથી શું થશે? dy/dx કોમન આવી જશે. તો અહીંયા બચશે 2y, અને અહીંયાથી dy/dx પ્લસ હતા, આ બાજુ આવી ગયા એટલે માઇનસ થયા હતા, અને dy/dx ને આપણે બહાર લઈ લીધું છે, અહીંયા બચશે 1, અને બરાબરમાં છે આપણી પાસે cos x. તો અહીંયાથી dy/dx ને આપણે કરતા બનાવીએ તો આન્સર શું થશે? cos x / 2y - 1, જે આપણને દેખાય છે ઓપ્શન સી માં. ઓકે, ચાલો. હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપે છે, d/dx of 5 sin 1x + cos 1x. તો હવે દેખો, પહેલા તો આપણને આનું ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ કે sin 1x + cos 1x એટલે કેટલા થશે? તો એનો સમ થશે π/2. તો અહીંયા કેવું બની ગયું ટર્મ આપણી પાસે? d/dx 5/2. તો આ તો અચળની ઘાતમાં અચળ થઈ ગયું, તો આ આખું પદ અચળ બની ગયું, અને અચળ પદનું વિકલન કેટલું થઈ જાય? 0, જે આપણને દેખાય છે ઓપ્શન એ માં. ઓકે, ચાલો. નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે, જો y બરાબર log of 1 - x² / 1 + x² તો dy/dx બરાબર ખાલી જગ્યા. તમે દેખો, આનું વિકલન કરવા માટે એક તો તમે અહીંયા log x માનીને કામ કરી શકો,
અને એવું ના કરવું હોય તો આપણે અહીંયાથી બંને લોગને અલગ કરી દઈએ, એટલે કે લોગની અંદર જો ભાગાકાર આપ્યો હોય તો આપણે લોગની શું કરી શકીએ, બાદબાકી કરી શકીએ. તો પહેલા ઉપરનું આવશે, અંશ આવશે, અને માઇનસમાં છેદવાળું પર લઈશું. હવે આપણે આનું વિકલન કરીએ. ચલો તો અહીંયા લોગનું વિકલન શું થશે, પેલા બંને બાજુ વિકલન લગાવીએ તો y નું વિકલન dy by dx. હવે log x થયું તો log x નું વિકલન એટલે 1 upon x. x ની જગ્યાએ આપ્યું છે આપણને 1 minus x square, અને આનું આપણે ઉપર ફરીથી વિકલન કરવું પડશે બાય ચેન રૂલ. તો અહીંયા x square નું વિકલન થઈ જશે 2x, અને આગળ માઇનસ હતા m ના m, અને 1 નું વિકલન થઈ જશે 0. તો અહીંયા બન્યા minus 2x upon 1 minus x square. હવે minus m ના m, ફરીથી અહીંયા જે ફોર્મ્યુલા અપ્લાય કરી એવી ને એવી આપણે આ લોગ માટે કરીએ તો અહીંયા શું થશે 1 upon 1 plus x square, અને x square નું વિકલન ઉપર થઈ જશે 2x. હવે આપણે અહીંયા કરી દઈએ ચોકડી ગુણાકાર, કારણ કે આપણે બધા ઓપ્શનમાં એક સિંગલ ટર્મ આપેલા છે. ચલો તો અહીંયા minus 2x, અને એની જોડે આવશે 1 plus x square, પછી minus 1 minus x square into 2x, અને નીચે એ બંનેનો શું થઈ જશે ગુણાકાર, એટલે 1 minus x square into 1 plus x square, તો એ શું બનાવશે 1 minus x ની 4 ઘાત. હવે minus 2x ને આપણે અંદર ગુણી દઈએ તો શું થશે, અહીંયા minus 2x ગુણ્યા 1 એટલે minus 2x, અને અહીંયા ગુણાકાર થશે તો minus 2x ની 3 ઘાત. ચાલો પછી અહીંયા ગુણાકાર કરીએ તો 2x minus 2x ની 3 ઘાત, અને માઇનસ અંદર આપી દઈશું તો શું થશે minus 2x plus 2x ની 3 ઘાત, અને નીચે 1 minus x ની 4 ઘાત. તો અહીંયાથી minus 2x ની 3 plus 2x ની 3 કેન્સલ થઈ જશે, તો અહીંયા minus 2x એટલે minus 4x, અને નીચે હતા આપણી પાસે 1 minus x raised to 4. તો આવો આપણને ઓપ્શન દેખાય છે, ઓપ્શન એ. ઓકે, minus 4x upon 1 minus x ની 4 પાવર. ચાલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યું છે, જ્યારે r બરાબર 4 હોય ત્યારે વર્તુળનો ત્રિજ્યાને સાપેક્ષે થતો ફેરફાર ખાલી જગ્યા છે. તો એક કામ કરીએ, સૌથી પહેલા આપણે વર્તુળનું ક્ષેત્રફળ લખી દઈએ, અને વર્તુળના ક્ષેત્રફળને આપણે નામ આપીએ a. તો a એટલે શું થશે, અહીંયા ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. ચલો હવે આપણે કોની સાપેક્ષે વિકલન કરવાનું કહે છે, અને ત્રિજ્યાને સાપેક્ષે. તો ચલો અહીંયા આપણે શોધીએ dA by dr. ચલો તો pr સ્ક્વેર નું પાઈ r સ્ક્વેર નું વિકલન શું થઈ જશે, અહીંયાથી 2 પાઈ r. પાઈ તો અચળ હતા એટલે m ના m, અને r સ્ક્વેર નું વિકલન શું થઈ જશે 2r. હવે આપણે ત્રિજ્યા કેટલી આપી છે, અહીંયા 4 એકમ આપી છે, તો અહીંયા 4 મૂકી દે એટલે કેટલા થઈ જશે 4 ગુણ્યા 2 એટલે 8, અને પાછળ પાઈ. તો અહીંયા કરેક્ટ ઓપ્શન થવો જોઈએ આપણો 8 પાઈ, જે આપણને દેખાય છે ઓપ્શન એ માં. ઓકે.